આમ વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા પર્યાવરણની સજાગતા અંગેના પ્રોગ્રામના ભાગ સ્વરૂપ એક સર્વે કરવામાં આવ્યો, જેમાં તેઓએ 20 ઘરોમાંના છોડવાઓની સંખ્યાને લગતી માહિતી ભેગી કરી. દરેક ઘર દીઠ છોડવાઓની સંખ્યાનો મધ્યક શોધો. તો આપણને આ રીતે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. છોડની સંખ્યા છે એના વર્ગો છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 ને 12 થી 14. બધામાં વર્ગ લંબાઈ છે સરખી છે. ઘરોની સંખ્યા, આ ઘરોની સંખ્યા છે એને આવૃત્તિ કહેવામાં આવે છે. તો આ છે એ બધી આવૃત્તિ છે. હવે આપણે જોઈએ એ રીત છે પ્રત્યક્ષ રીત અને સીધી રીત પણ કહેવામાં આવે છે. એમાં કુલ ઊભા આખા દાખલાની અંદર 4 કોલમવાળા કોષ્ટકની જરૂરિયાત પડે છે. તો આ કોષ્ટક આવી રીતે આપણે બનાવશું કે સૌથી પહેલા જે છોડની સંખ્યા હતી એનું ઊભું કોલમ એક બનાવશું, પછી જે ઘરોની સંખ્યા હતી એનું અહીંયા આગળ બીજું ઊભું કોલમ બનાવશું, પછી ત્રીજું ઊભું કોલમ છે એ મધ્ય કિંમત XI નું આવશે, અને ચોથું જે છે એ FI અને XI નો બંનેનો ગુણાકાર, એટલે કે આવૃત્તિ અને મધ્યકનો ગુણાકાર. હવે આ કિંમતો છે એ ઓલરેડી મેં તમને ભરી દીધી છે. આ કિંમતો અહીંયાથી જોઈ 0 થી 2, પછી 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. આ રીતે અહીંયાથી જોઈને સીધો અહીંયા ઉતારો કરીને કોલમ ભરી દીધી છે. પછીની જે આવૃત્તિની ઘરોની સંખ્યા છે આવૃત્તિ, એ પણ અહીંયાથી જોઈને સીધો આપણે ઉતારો દરેક કિંમતનો કરી લીધો છે. જોઈ લો આ રીતે. હવે આપણે આ બધી જ સૌથી પહેલું કામ જે આવૃત્તિ છે એનો આપણે સરવાળો કરીશું. તો એ બધી જ આવૃત્તિનો સરવાળો કરીશું એટલે આપણે એને સિગ્મા કહેશું. સિગ્મા FI એટલે એને કહેવાય આ બધી જ આવૃત્તિઓનો સરવાળો, એટલે એને સિગ્મા. તો એનો આપણે સરવાળો કરીએ તો 1 અને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો સિગ્મા FI થશે 20. હવે મધ્ય કિંમતનું ખાનું પૂરીએ. તો મધ્ય કિંમત આ જે વર્ગો તમને જે આપ્યા છે એ આ બંનેનો સરવાળો કરવાનો, 0 વત્તા 2. એટલે બંનેનો સરવાળો શું થશે? અહીંયા આગળ આપણે રફકામ કરીએ, રફકામ. તો હવે મધ્ય કિંમતનું ખાનું પૂરવા માટે આપણે જે વર્ગો આપણને આપેલા છે એનો પહેલી આ બંને કિંમતોનો સરવાળો કરીશું. 0 વત્તા 2, અહીંયા રફકામ કરશું, 0 વત્તા 2 એના છેદમાં 2. તો 0 વત્તા 2 એટલે 2 અને છેદમાં 2. તો ભાગ ઉડી જશે, 2 એકા 2. તો જવાબ આવશે 1. તો આ વર્ગની મધ્ય કિંમત છે એ 1 થઈ. પછી 2 અને 4 એ બંનેનો સરવાળો કરીશું, એના છેદમાં 2. તો 2 અને 4 6 છેદમાં 2. તો છેદ ઉડાડશું, 2 તેરી 6 એટલે જવાબ આવશે 3. તો મધ્ય કિંમત આવશે આ વર્ગની 3. હવે દરેક વખતે આવું રફ કામ કરવાની જરૂર નથી, પણ જેટલું વર્ગ લંબાઈ હશે, આમાં વર્ગ લંબાઈ 2 છે. 0 થી 2, 2 થી 4, 4 થી 6 બધામાં એક સરખી 2 વર્ગ લંબાઈ છે. તો હવે મધ્ય કિંમતમાં દરેક વખતે સરવાળો અને રફકામ કરવાની જરૂર નથી, પણ તમારે જે મધ્ય કિંમત આવી છે એમાં વર્ગ લંબાઈ ઉમેરતી જવાની. 1 માં 2 ઉમેરીએ વર્ગ લંબાઈ તો 1 ને 2 3, 3 માં વર્ગ લંબાઈ 2 ઉમેરીએ તો 5, 5 માં 2 ઉમેરતા 7, 7 માં 2 ઉમેરતા 9, 9 માં 2 ઉમેરતા 11, 11 માં 2 ઉમેરતા 13. મધ્ય કિંમતનો સરવાળો કરવાનો નથી. હવે છેલ્લું કોલમ ભરીશું,
એમાં આવૃત્તિ અને મધ્યકનો ગુણાકાર કરીશું. તો 1 ગુણ્યા 1 તો એનો જવાબ આવશે 1. 2 તેરી 6, 1 પંચા 5, 5 7 35, 6 9 54, 2 11 11 તો 22, 3 13 એટલે 13 તેરી 39. જુઓ તમે આ લખો, એમાં એકમનો અંકની નીચે એકમનો અંક આવવો જોઈએ અને દશકનો અંકની નીચે દશકનો અંક આવવો જોઈએ. તો તમારે સરવાળો કરતી વખતે ભૂલ પડવાની સંભાવના ઘટી જશે. હવે આ બધાનો આપણે આનો સરવાળો કરવાનો છે. એને કહેશું સિગ્મા FI XI. તો આ બધાનો સરવાળો કરીએ. આ બધાનો સરવાળો થશે 162. હવે આ બધી કિંમતો છે એ આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો મધ્યકનું સૂત્ર છે સીધી રીતનું, x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં FI. તો બરાબરની નીચે જ આપણે બરાબર કરશું. સિગ્મા FI XI ની કિંમત 162 અહીંયાથી લઈશું, એના છેદમાં સિગ્મા FI ની કિંમત અહીંયાથી લઈશું 20. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે, એનું રફકામ કરીશું. તો કે 162 ભાગ્યા 20. તો 20 નો 8 વડે ભાગ ચાલશે. 20 8 160. 2 માંથી 0 જાય તો 2, 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. ભાગ નહીં ચાલે, આપણે પોઈન્ટ મૂકીએ એટલે 0 મળશે. તો 20 એકા 20. અહીંયા આગળ બાદબાકી કરીએ તો છે 0 થઈ ગઈ. તો આપણો જવાબ આવ્યો 8.1. તો 8.1 આ આપણો પ્રત્યક્ષ રીતે મધ્યક આપણને મળી ગયો. નાની હોવાથી પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. દાખલા નંબર 2. કારખાનાના 50 કામદારોના દૈનિક વેતનનું વિતરણ નીચે મુજબ છે. દૈનિક વેતન રૂપિયામાં આપ્યું છે 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200. દરેકમાં સમાન વર્ગ લંબાઈ આપેલી છે. કામદારોની સંખ્યા આ રીતે છે 12, 14, 8, 6 અને 10. યોગ્ય રીતનો ઉપયોગ કરીને દૈનિક વેતનનો મધ્ય શોધો. જ્યારે ધારેલા મધ્યકની રીતે આ દાખલો ગણીશું એટલે એક 5 કોલમ વાળું કોષ્ટક છે એ આપણે તૈયાર કરી નાખીશું. તે કેવી રીતે કોષ્ટક તૈયાર કરવું તે અગાઉના ઇન્ટ્રોડક્શનના બેઝિક કન્સેપ્ટના લેક્ચરની અંદર આપણે શીખેલા છીએ. તો આ રીતે એક કોષ્ટક તૈયાર કરીશું. માં પહેલું જે કોલમ છે એ અહીંયા જે તમને પ્રશ્નની અંદર રકમની અંદર જે કોલમ આપેલું છે એનો સીધો જ તમારી કિંમતો જોઈને અહીંયા મૂકી દીધી છે. પછીનું કોલમ છે કામદારોની સંખ્યા, એ FI કહેવાય. એ બીજું કોલમ આપણે જોઈને મૂકી દીધું છે. હવે તમારે 3 કોલમ અહીંયા અંદર ફિલ કરવાના છે. તો સૌથી પહેલું મધ્ય કિંમતનું કોલમ ભરીએ. તો મધ્ય કિંમતનું કોલમ ભરવા માટે આપણે પહેલા જે વર્ગ છે એનો આપણે રફકામ કરીએ. તો 100 વત્તા 120 એના છેદમાં 2. તો 100 વત્તા 120 એટલે જવાબ આવશે 220 એના છેદમાં 2. તો છેદ ઉડાડીએ તો 2 ગુણ્યા 110 એટલે 220 થશે. તો પહેલા વર્ગની મધ્ય કિંમત છે એ 110 થશે. પછી હવે દરેક વખતે આવું રફકામ કરવાની જરૂર નથી, પણ હવે આપણે આવૃત્તિમાં વર્ગ લંબાઈ કેટલી છે?
વર્ગની અંદર એ જોઈએ તો કે 20-20નો તફાવત છે. તો હવે આ મધ્ય કિંમતમાં આપણે 20-20 ઉમેરતા જઈએ. તો 110ની અંદર 20 ઉમેરીએ એટલે 130, 130ની અંદર 20 ઉમેરીએ 150, 150ની અંદર 20 ઉમેરીએ 170, 170ની અંદર 20 ઉમેરીએ એટલે 190. મધ્ય કિંમતનો ટોટલ કરવાનો રહેશે નહીં, પણ આ જે એફઆઈનો આપણે સરવાળો કરવાનો છે એને આપણે સિગ્મા એફઆઈ કહેશું. તો એનો આપણે સરવાળો કરીએ તો એનો જવાબ આપણને મળશે 50. હવે યુઆઈનું ખાનું ભરવાનું છે. તો પહેલાં આપણે એ તો ધારવો પડશે. તો n/2 કરીએ તો કુલ કેટલા પદ છે? 1, 2, 3, 4 ને 5 પદ છે. એના છેદમાં 2, 5ના છેદમાં 2 એટલે 2.5. એને આપણે રાઉન્ડ ફિગરમાં 0.5 કરવા માટે 0.5 ઉમેરી દઈએ એટલે 3 થશે. તો ત્રીજા નંબરનું જે પદ છે એને આપણે એ ધારી લઈશું. તો અહીં આ દાખલાની અંદર એ 150 થશે. હવે યુઆઈ જે 150 આવ્યું છે એની બરાબર સામે આપણે 0 કરી દઈશું. હવે સમાન વર્ગ લંબાઈ છે એટલે આની આગળના પ્રસ્તાવનાના દાખલામાં આપણે શીખ્યા હતા ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ઉપર જેમ જઈશું એમ -1, -2. એવી જ રીતે નીચે આવશું તો +1, +2. જો તમારે ગણતરી કરવી હોય તો ગણતરી કરી શકો છો, પણ જવાબ આ રીતે જ આવશે. ગણતરી તમે કઈ રીતે કરશો એક ગણતરી તમને કરીને બતાવી દઉં. તો કે xi એટલે 110 માઇનસ એ એટલે આપણે 150 ધારેલો છે, છેદમાં આવશે વર્ગ લંબાઈ 20h. 150માંથી 110 જશે એટલે 40, એના છેદમાં 2. તો છેદ ઉડાડીએ તો જવાબ આવશે, રફકામ આપણે કઈ રીતે કરીશું તો કે 110 xi છે પહેલા ખાના માટે, એમાંથી 150 આપણે બાદ કરીશું, છેદમાં મૂકશું વર્ગ લંબાઈ 20. તો 110માંથી 150ની બાદબાકી કરીશું એટલે જવાબ આવશે -40, એના છેદમાં -20. બંનેના છેદ ઉડાડીએ એટલે 20 દુ 40 એટલે જવાબ આવશે -2. એ રીતે તમે આ દરેકની ગણતરી કરી શકો છો, પણ સહેલી રીત એ છે કે એની સામે 0 મૂકી દો, પછી ઉપર જતા -1, -2, -3 જેટલા ખાના હોય એ પ્રમાણે, અને નીચે ઉતરતા +1, +2 એવી રીતે કરતું જવાનું. હવેનું ખાનું છે એફઆઈ અને યુઆઈ, બંનેની ગુણાકાર કરવાનો છે. તો 12 ગુણ્યા 2 એટલે જવાબ આવશે -24, 14 એકા -14, 8 ગુણ્યા 0 એટલે 0, 6 એકા 6, 10 દુ 20. હવે જે માઇનસ સંખ્યાઓ છે એનો આપણે ટોટલ કરી લઈએ. તો કે 24, 4 ને 4 8 અને 2 ને 1 3, 24 અને 14 જે માઇનસ સંખ્યાઓ છે એનો ટોટલ થશે -38, અને પ્લસ સંખ્યાઓ છે એનો ટોટલ થશે 20. તો માઇનસ પ્લસ માઇનસ એટલે 38માંથી 20 જાય. હવે આપણે સિગ્મા એફઆઈ અને યુઆઈ મેળવીશું. સિગ્મા એફઆઈની યુઆઈની કિંમત આપણે મેળવવા માટે પહેલાં માઇનસવાળા જેટલા પદ છે એનો આપણે સરવાળો કરીએ તો 24 અને 14નો સરવાળો કરીએ તો એનો જવાબ આવશે -38, અને પ્લસવાળા જે પદ છે 20 અને 6 આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 26. તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે બંનેની નિશાની અલગ અલગ છે એટલે બંનેની બાદબાકી થઈ તો એ જવાબ આવશે 12, અને મોટા અંકની નિશાની -12 જવાબ આવશે. હવે સૂત્રની અંદર આની કિંમત મૂકી દઈએ તો આપણી પાસે સૂત્ર છે xi બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો આની કિંમતો જોઈને મૂકી દઈએ. એની કિંમત છે 150 છે, વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ આવ્યું છે -12
છેદમાં સિગ્મા એફ આઈ આપણને મળ્યું છે 50 ગુણ્યા એચ આપણને મળ્યું છે 20, વર્ગ લંબાઈ આપણી 20 છે. હવે આનું સાદુરૂપ આપીએ તો 150 ને 150 પ્લસ અહીંયા આગળ 0 ઉડી જશે. પછી 12 દુ 24 -24, કારણ કે 12 ની આગળ માઇનસ છે એટલે -24 અને એના છેદમાં 5. તો નિશાની પ્લસ માઇનસ 24 છેદમાં 5 એનો આપણે રફકામમાં સાદુરૂપ આપી જોઈએ 24/5. તો કે 5 ચોક 20, 4 મળશે શેષ, પોઈન્ટ ચડાવીએ એટલે 0, 5 8 40, 40 માંથી 40 જાય એટલે 0. તો આનો જવાબ આવશે 4.8. હવે 150 માંથી 4.8 ને બાદ કરીશું. તો 150 માંથી 4.8 ને અહીંયા રફકામમાં આપણે બાદ કરીએ 150.0 માઇનસ 4.8. તો 0 માંથી 8 નહીં જાય એટલે 5 પાસેથી આપણે દસકો લઈશું, અહીંયા આવશે 9. 10 માંથી 8 જાય તો 2, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 4 જાય તો 5, અહીંયા વધ્યા છે 4, અહીંયા 1, એટલે જવાબ આવશે 145.2. આ આપણો લાસ્ટ જવાબ છે, મધ્યક. દાખલા નંબર 3. નીચેનું વિતરણ કોઈ વિસ્તારના બાળકોના દૈનિક ખિસ્સા ખર્ચ ભથ્થું દર્શાવે છે. દૈનિક ખિસ્સા ખર્ચ ભથ્થું છે 11 થી 13, 13 થી 15 રૂપિયા, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 ને 23 થી 25. બાળકોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય 7, 6, 9, 13, F 5 અને 4. સરેરાશ દૈનિક ખિસ્સા ખર્ચ 18 રૂપિયા છે, એટલે આ મધ્યક આપણને આપ્યો છે. તો ખૂટતી આવૃત્તિ શોધો. તો હવે આમાં આ દાખલો આપણે ગણીએ. આ દાખલો આપણે પદ વિચલનની રીતે જ ગણીશું. તો કુલ તમારે 5 ખાના કોલમ તૈયાર કરી નાખવાના. એમાં પહેલું અને બીજું જે કોલમ છે એ તો અહીંયાથી જોઈને ફિલઅપ કરવાનું છે. તો પહેલું દૈનિક ખિસ્સા ખર્ચ છે એ અહીંયાથી જોઈને એક અહીંયા કોલમ ફિલઅપ કરી દીધી. આવૃત્તિની કોલમ છે એ પણ અહીંયાથી જોઈને ફિલઅપ કરી દીધી છે. હવે મધ્ય કિંમત આપણે ભરવાની છે. એ પહેલાં આપણે આવૃત્તિનો સિગ્મા એફ આઈ એટલે સરવાળો મેળવી લઈએ. તો આ બધા જ અંકો છે એનો આપણે સરવાળો કરીએ તો એનો જવાબ આવે છે 44. પણ એમાં આ એફની ગણતરી ક્યાંય કરી નથી, એટલે એફ છે એ આપણે પાછળ લગાડી દઈશું પ્લસ એફ. તો એનો જવાબ આવશે 44 વત્તા એફ. હવે મધ્ય કિંમત મેળવીએ તો 11 અને 13નો આપણે સરવાળો કરીએ અને ભાગ્યા 2 કરીએ એટલે આપણને મધ્ય કિંમત મળી જશે. તો 11 અને 13 જવાબ આવશે 24/2. ભાગ ઉડાડીએ તો 12 દૂને 24 એટલે જવાબ આવશે 12. તો પહેલા વર્ગની મધ્ય કિંમત તમને મળશે 12. પછી દરેક વખતે રફકામ કરવાની જરૂર નથી, પણ વર્ગ લંબાઈ અહીંયા વર્ગ લંબાઈ તમને આપી છે 2 આપી છે, h બરાબર 2. તો 2 ઉમેરતા જવાના. 12 માં 2 ઉમેરીએ વર્ગ લંબાઈ તો 14, 14 માં વર્ગ લંબાઈ 2 ઉમેરીએ તો 16, 16 માં 2 વર્ગ લંબાઈ ઉમેરીએ તો 18, 18 માં 2 વર્ગ લંબાઈ ઉમેરીએ તો 20, 20 માં 2 વર્ગ લંબાઈ ઉમેરીએ તો 22 અને છેલ્લું ખાનું 24. હવે ખાનું મેળવવાનું છે યુઆઈનું. તો અગાઉના દાખલામાં આપણે શીખ્યા એમ પહેલા એ ધારવો પડશે. તો એ ધારવા માટે આપણે n/2 કરીશું. તો કુલ કેટલા પદ છે એ જોઈએ. 1, 2, 3, 4, 5, 6 ને 7 પદ છે. તો 7 એના છેદમાં 2. તો જવાબ આવશે 3.5.
5 એને આપણે રાઉન્ડ ફિગર કરવા માટે 0.5 ઉમેરી દઈએ એટલે જવાબ આવશે 4. તો ચોથું પદ છે એને આપણે એ ધારીશું 1 2 3 અને 4. તો આ ચોથું પદ છે એ થઈ જશે. એ આપણો 18. હવે અગાઉના દાખલામાં શીખ્યા હતા એની સામેની જે કિંમત આવશે એ 0. ઉપરની બધી કિંમતો માઇનસ આવશે, નીચેની કિંમતો પ્લસ આવશે. જો તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકો. તો 0 પછી -1 -2 -3 તમારે ટૂંકમાં પતી જાય 1 2 અને 3. હવે FI અને UI નો ગુણાકાર કરવાનો છે. 7 તેરી 21 માં માઇનસ છે એટલે -21. 6 ગુણ્યા 2 -12. 9 1 -9. 13 0 0. F ગુણ્યા 1 એટલે F 1 પછી આગળ લગાડવાની જરૂર નથી. 5 ગુણ્યા 2 એટલે 10. 4 તેરી અને 12. હવે આપણે સિગ્મા FI UI મેળવીએ. એમાં ક્યાંય F ને થોડી વાર માટે ગણતરીમાં લેવાનો નથી. જે જવાબ આવશે એમાં આપણે F ઉમેરી દઈશું. તો પહેલા આપણે એનું રફકામ કરીએ. 1 ને 2 3, 3 ને 9 12 વધી 1 1 ને 2 3 ને 1 4. અહીંયા થશે -42 અને પ્લસ જે સંખ્યા છે એના 2 અને 1 ને 1 2. એનો જવાબ આવશે 22. તો મોટામાંથી આપણે નાનું બાદ કરીએ તો 2 માંથી 2 જાય તો 0 અને 4 માંથી 2 જાય તો 2. જવાબને બંનેમાંથી જે મોટો અંક હોય એની નિશાની હોય એટલે -20. તો સિગ્મા FI UI આવશે -20 પ્લસ F. હવે આપણે આ બધી જ કિંમતો જે જરૂરી હતી મળી ગઈ છે. હવે આપણે એને સૂત્રની અંદર મૂકી દઈએ. તો એની કિંમત છે 18 પ્લસ સિગ્મા FI UI ની કિંમત આપણને મળી છે -20 પ્લસ F છેદમાં સિગ્મા FI ની કિંમત આપણને મળી છે 44 પ્લસ F ગુણ્યા H છે 2. હવે આનું અને X બાર ની કિંમત આપણને આપી દીધી છે, રકમમાં જ આપણને આપી દીધી છે 18 રૂપિયા છે. એટલે X બાર ની કિંમત છે 18. હવે આનું સાદુરૂપ આપણે આપીશું. તો સાદુરૂપમાં 18 છે ડાબી બાજુ આવશે એટલે કે બંને બાજુ જે સંખ્યા છે એટલે બંને સંખ્યા સરખી છે એટલે ઉડી જશે. એટલે અહીંયા જવાબ આવી જશે 0. અહીંયા કેટલા વધ્યા તો કે -20 પ્લસ F છેદમાં 44 પ્લસ F ગુણ્યા 2. હવે ગુણાકારથી 2 જોડાયેલા છે એ બરાબરની બીજી બાજુ જાય એટલે 0 છેદમાં 2 જાય એટલે 0 છેદમાં 2 બરાબર અહીંયા આગળ વધશે -20 પ્લસ F એના છેદમાં 44 પ્લસ F. 0 છેદમાં કાંઈ પણ હોય એટલે જવાબ આવી જશે 0. અને અહીંયા થશે -20 પ્લસ F. અહીંયા થશે છેદમાં 44 પ્લસ F. હવે 44 પ્લસ F છે એ અહીંયા ભાગાકારમાં છે, 0 સાથે ગુણાકારમાં જશે તો 44 પ્લસ F બરાબર -20 પ્લસ F. 0 સાથે 44 પ્લસ F ગુણાય એટલે 0 થઈ જાય. -20 પ્લસ F. F ને આપણે સૂત્રનો કરતા બનાવવો છે તો -20 ને ડાબી બાજુ લાવીએ એટલે +20 થઈ જશે. તો કે 20 બરાબર F. તો આપણી છેલ્લી કિંમત શું આવી તો કે F બરાબર 20. દાખલા નંબર 4. એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને
આ મહિલાઓના પ્રતિ મિનિટના હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો આપણે પદ વિચલનની રીતે આ દાખલો ગણીશું. એમાં કુલ 5 કોલમની જરૂર પડે છે. તો એ 5 કોલમ આ રીતે આપણે તૈયાર કરી નાખીશું. ધબકારાની સંખ્યા આમાંથી જોઈને પેલો કોલમ આપણે ભરી દઈશું, પછી બીજું કોલમ અહીંયા આપણે ભરી દઈશું. પછી આગળ દાખલો જોઈએ. તો આ રીતે 5 કોલમ વાળો કોષ્ટક આપણે તૈયાર કરી દઈશું. સૌથી પહેલાં આપણે સિગ્મા એફઆઈ નું સરવાળો કરી લઈશું. તો 2 અને 4 6, 3 9 ને 8 17, 7 24 ને 4 28 અને 2 30. હવે આપણે મધ્ય કિંમતનું કોલમ ભરવા માટે રફકામમાં 1ની કેલ્ક્યુલેશન કરીશું. પછી બધામાં સરખી જ વર્ગ લંબાઈ છે એટલે બધામાં આપણે એક સરખો ટોટલ ઉમેરી દઈશું. તો પહેલાંનો જે વર્ગો છે એનો આપણે સરવાળો કરીએ. 65 વત્તા 68 એના છેદમાં 2. તો 5 ને 8 13 વધી 1, 6 6 12 ને 133 એના છેદમાં 2. તો આનો ભાગાકાર કરીએ તો એનો જવાબ આવશે 66.5. હવે એમાં તમારે વર્ગ લંબાઈ જે છે h બરાબર 3 એ બધામાં ઉમેરતી જવાની, એટલે દરેક વખતે તમારે રફકામની મજૂરી કરવી પડે નહીં. તો 66માં 3 ઉમેરીએ એટલે 69.5, એમાં 3 ઉમેરીએ એટલે 72.5, એમાં 3 ઉમેરીએ એટલે 75.5, એમાં 3 ઉમેરીએ એટલે 78.5, એમાં 3 ઉમેરીએ એટલે 81.5, એમાં 3 ઉમેરીએ એટલે 84.5. હવે આમાં એ ધારવાનો છે તો કેટલા પદ છે એ આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. તો n/2 એટલે કે 7ના છેદમાં 2 એટલે 3.5 થાય. એને રાઉન્ડ ફિગર એને પછીનો આંકડો લઈ લઈએ એટલે 4. તો ચોથું પદ છે એ ધારવાનું રહેશે. 1 2 3 અને 4. તો ચોથું પદને આપણે એ ધારી લઈશું. હવે એની સામેનું જે કોષ્ટક છે યુઆઈનું એમાં આપણે 0 મૂકી દઈશું. વર્ગ લંબાઈ સરખી છે એટલે સીધું 0 મૂકીને ઉપર -1 -2 -3 કરશું, જેથી ગણતરી ન કરવી પડે, આપણો સમય. હવે એફઆઈ અને યુઆઈનું ખાનું ભરવાનું છે. તો 2 ગુણ્યા 3 એટલે -6, 4 દુ -8, 3 ગુણ્યા -1 એટલે -3, 8 ગુણ્યા 0 એટલે 0, 7 એકા 7, 4 દુ 8, 2 તેરી 6. હવે સિગ્મા એફઆઈ યુઆઈ મેળવવો છે એના માટે આપણે થોડુંક રફકામ કરી લઈએ. 6 ને 8 14, 14 ને 3 17, -17. 7 પ્લસ વાળા લઈએ. 7 ને 8 15, 15 ને 6 21, એ પ્લસ 21 છે. તો માઇનસ પ્લસ માઇનસ થશે. 21માંથી 17 જાય એટલે 4 અને મોટા પદની નિશાની એટલે પ્લસ નિશાની આવશે, એટલે +4 આપણને મળશે. તો સિગ્મા એફઆઈ યુઆઈનો જવાબ આવશે 4. હવે આપણે સૂત્ર મૂકી અને કિંમતો શોધી લઈએ. તો x12 બરાબર એની કિંમત છે 75.5 ગુણ્યા 3. તો 75.5 વત્તા આનું અંદર કેલ્ક્યુલેશન કરી લઈએ તો 3 ગુણ્યા 10 એટલે 30. હવે છેદમાં આપણે છેદ ઉડાડી દઈએ. 3 ગુણ્યા 10 એટલે 30. છેદમાંથી 0 કાઢવું છે એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દઈશું. એટલે 75.5 વત્તા 0.4 એ બંનેનું આપણે રફકામ કરીએ તો 75.5 વત્તા 0.4
5 ને 4 9, પોઈન્ટની નીચે પોઈન્ટ, 5 ના 5 અને 7. તો જવાબ આવશે 75.9. દાખલા નંબર 5. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. કેરીઓની સંખ્યા તો આ પ્રમાણે વર્ગો છે: 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. એટલે બબ્બેના વર્ગ લંબાઈ છે ને સતત છે. ખોખાઓની સંખ્યા 15, 110, 135, 115 અને 25. હવે આમાં બધી કિંમતો છે એફઆઈની અને એક્સઆઈની જે કિંમત મળશે એ કિંમતો મોટી મળશે. એટલે આપણે પદ વિચલનની રીતે આ દાખલો ગણીશું. તો હવે આપણે 5 કોલમવાળું એક કોષ્ટક તૈયાર કરી નાખીએ. અહીં 5 કોલમવાળું કોષ્ટક તૈયાર થઈ ગયું છે. એમાં રકમમાંથી જોઈ જઈને પહેલા 2 કોલમ તો આપણે ભરી દીધી. હવે પછીની 3 કોલમ ભરવાની રહી. સૌથી પહેલાં આપણે સિગ્મા એફઆઈ મેળવી લઈએ. આ બધાનું આપણે ટોટલ કરીશું તો એનો જવાબ આપણને મળશે 400. હવે મધ્ય કિંમત મેળવવા માટે 50 અને 52નો ટોટલ કરીએ તો રફકામ કરી જોઈએ. 50 વત્તા 52 છેદમાં 2 તો 102 એટલે જવાબ આવશે 51. તો પહેલી મધ્ય કિંમત લખશું 51. પછી હવે દરેક વખતે આપણે રફકામ કરવાની જરૂર નથી, પણ આપણને વર્ગ લંબાઈ h ની કિંમત 3 છે એટલે બધામાં 3 3 ઉમેરીશું એટલે ફટાફટ આપણું મધ્ય કિંમતનું કોલમ ફિલઅપ થઈ જાય. તો 51માં 3 ઉમેરશું એટલે 54, 54માં 3 ઉમેરશું એટલે 57, 57માં 3 ઉમેરીશું એટલે 60, 60માં 3 ઉમેરીશું એટલે 63. હવે એ ધારવાનો તો એ માટે આપણે n/2 કરીએ તો કુલ 1, 2, 3, 4 ને 5 પદ છે એના છેદમાં 2. 5 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ મળશે 2.5. એને રાઉન્ડ ફિગર આગળનો કરીએ એટલે 3 થઈ જાય. ત્રીજું પદ છે એ ધારવાનું છે. 1, 2 અને ત્રીજું પદ એ ધારવાનું છે. હવે વર્ગ લંબાઈ સમાન છે એટલે આપણી જે રીત છે એ પ્રમાણે આપણે ફોલો કરીશું. એની સામેનું જે પદ છે યુઆઈમાં એ 0 થઈ જશે. પછી ઉપરની કિંમતો છે એ -1, -2 એવી રીતે ભરી દઈશું. નીચેની કિંમત છે એ 1 1 ઉમેરતા જઈશું. તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર 15 ગુણ્યા 2 એટલે -30, 110 ગુણ્યા -1 એટલે -110, 135 ગુણ્યા 0 એટલે 0, 115 એકા એટલે 115 અને 25 ગુણ્યા 2 એટલે 50. હવે આપણે સિગ્મા એફઆઈ યુઆઈ મેળવીએ તો પહેલાં બધી માઇનસ કિંમતો છે એનો ટોટલ કરી લઈએ તો 110 અને 130 એટલે રફકામ કરીએ તો એ થશે -140 અને 115 અને 50 એટલે 165 થશે. તો આ બંનેની બાદબાકી કરીએ તો 5માંથી 0 જાય એટલે 5, 6માંથી 4 જાય એટલે 2 અને અહીંયા મળશે 0 અને મોટા પદની નિશાની +25 આપણને સિગ્મા એફઆઈ મળશે. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો બરાબરની નીચે બરાબર એની જગ્યાએ આપણને મળ્યું છે 57 તો આપણે 57 લેશું. સિગ્મા એફઆઈ યુઆઈ આપણે મળ્યું છે 25 તો આપણે 25 લેશું. છેદમાં સિગ્મા એફઆઈ આપણને મળ્યું છે 400
ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ આપણને મળી છે 3. તો 57 ના 57 વત્તા 25 ના છેદમાં 400 છે એને આપણે છેદ ઉડાડવામાં સરળતા પડે એટલા માટે 4 ગુણ્યા 100 લખી નાખીએ ગુણ્યા 3. તો 57 પ્લસ 25 નો ભાગ 100 સાથે ચાલશે એટલે 25 ચોક 100. હવે ઉપર 3 વધ્યા અને છેદમાં વધશે ચોકે ચોકે 16. તો હવે તમારે 57 વત્તા 0.187 નો આપણે સરવાળો કરીએ તો 57.0.187 નો ટોટલ આપણે કરવો હોય તો 3 0 ઉમેરી દેવાનો. 7, 8, 1, 7 અને 5. તો આપણો જવાબ આવશે 57.187. જો તમારે 3 અંક ન રાખવા હોય તો એનું આસન્ન મૂલ્ય શોધી નાખવાનું. છેલ્લો આંકડો કાઢવો હોય તો 5 અથવા 5 થી મોટો હોય તો આગળ 1 ઉમેરી દેવાનું એટલે 8 ની જગ્યાએ 9 થઈ જશે. દાખલાનો જવાબ આપણને મળશે 57.19.